નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ નાણાકીય વર્ષ 2024-25 માટેનું રજૂ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હોવાનું કહેવાઈ રહ્યું છે। ગુજરાતે છેલ્લા 2 દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી જીએસડીપીમાં 14.89% વિકાસ દર હાંસલ કર્યો છે। આમ ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે। રાજ્યની આ વિકાસ યાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત 2047નું આહવાન કર્યું છે। વિકસિત ભારતની આ સંકલ્પનામાં ગુજરાત અગત્યનો ફાળો ભજવી દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે। મૃદુ પણ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત 5G ગુજરાત બને। તેઓની 5Gની કલ્પના છે ગરવી ગુજરાત, ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત। ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય। ગુણવંત ગુજરાત એટલે એવું રાજ્ય કે જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય। ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઉર્જા અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય। ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે। આમ ગરવી ગુજરાતનું વિકાસ તંત્ર ગુણવંતું હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે। સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે। હાલમાં COP 28માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ક્રેડિટ પહેલની શરૂઆત કરેલ છે। નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઈફ થકી પર્યાવરણની અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે। વિશ્વમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે ફોસિલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનવજાતનું કલ્યાણ માટે આપણે એનર્જી ઓલ્ટરનેટિવ શોધવા આવશ્યક છે અને ગ્રીન હાઇડ્રોજન દ્વારા ઉર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ। જૈવિક વિવિધતાથી સમુદ્ર ગાઢ વનો, નદીઓ અને જલપ્લાવિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવા તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા સરકાર મક્કમ છે। ખેડૂતોની આજીવિકામાં વૃદ્ધિ સાથે વન વિસ્તારના વિકાસને વેગ આપતી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો વ્યાપ વધારી આવતા વર્ષમાં 31,000 હેક્ટરમાં વાવેતર કરવાની નેમ છે। મિસ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવા તેમજ મિયાવાકી પદ્ધતિથી વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજ્યમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવામાં આવી રહેલ છે। રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે। જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। સૌર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે। ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં 82% ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે। મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફટોપ યોજનાનો લાભ લઈ પોતાનું વીજ બિલ ઘટાડી શકે તેમજ રાજ્યની ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો આપી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। રૂફટોપ સોલર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની સરકારની નેમ છે। ગુજરાતમાં 2030ની સાલ સુધીમાં 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારનું 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું ટાર્ગેટ છે, તેમાં 60% ફાળો એટલે કે 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરીને ગુજરાત મોટો ફાળો આપશે। આ ધ્યેયને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકારે કચ્છ વિસ્તારમાં 1.99 લાખ હેક્ટર જમીન કચ્છ અને બનાસકાંઠામાં ફાળવી આપી છે। ગુજરાત સરકારે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલા નેશનલ કમિશન ઓન ગ્રીન હાઇડ્રોજનની લાઇન પર જ ગુજરાત કમિશનર ફોર ગ્રીન હાઇડ્રોજનની રચના કરવામાં આવી છે। આ મુદ્દે ગુજરાતમાં થયેલા કુલ MOUમાંથી 50% MOU ગ્રીન એનર્જી માટે જ થયા છે।
ગુજરાત સરકારનું ધ્યેય તો ગુજરાતને ગ્રીન હાઇડ્રોજનનું હબ બનાવવાનું છે. ઔદ્યોગિક કુશળતા અને આર્થિક વિકાસ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું ગુજરાત હવે ગ્રીન ગ્રોથ તરફ પણ હરણફાળ ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણને લગતા પડકારોને પહોંચી વળવાના વિઝન સાથે ગુજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વિવિધ પહેલો અમલમાં મૂકી છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ખાસ કરીને સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાત એક અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પાર્કનું નિર્માણ કરીને અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનને ઘરો સુધી પહોંચાડીને રાજ્યની મબલખ સૌર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચારણકા સોલાર પાર્ક જેવા પ્રોજેક્ટની સફળતાએ ગુજરાતને ભારતમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં મોખરે પહોંચાડ્યું છે. વધુમાં દરિયાકાંઠે આવેલા વિન્ડ ફાર્મ્સે રાજ્યની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.